સિંહના આટાફેરા। જી હા, બોટાદના ગઢડામાં સિંહના આટાફેરામાં ફફડાટ થયો છે। રાયપર ગામની સીમ સુધી સિંહ પહોંચતા જ ફફડાટ વ્યાપી ગયો છે। રાયપર ગામની સીમમાં સિંહે ઢોરનું મારણ કર્યું હતું। રાયપર ગામની સીમમાં સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। સિંહે ઢોરનું મારણ કર્યાનું વન વિભાગે પુષ્ટિ કરી। રાયપર હરિપર ગામની આસપાસ સિંહનું લોકેશન મળ્યું। સિંહ દેખાતા જ હાલ વન વિભાગે તપાસ હાથ ધરી છે। ગઢડા તાલુકાના રાયપર ગામે સિંહે એક પશુનું મારણ કર્યું છે તેવી વાત હતી, જેને લઈને જી મીડિયાની જે ટીમ છે તે રાયપર ગામ ખાતે પહોંચી છે। હું આપને જે આ વિસ્તાર બતાવું છું, આ સિંહ વિસ્તાર છે। અહીંયા ગત રાત્રિએ એક સિંહ દેખાયો હતો। હાલ અત્યારે આપણી સાથે ગઢડાના આરએફઓ પ્રજાપતિ સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું, હકીકત શું છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। સરજી, આ વિસ્તારમાં સિંહના દેખા દીધા હોય તેવી વાત હતી, લોકોમાં પણ ફફડાટ હતો અને એક પશુનું મારણ પણ થયું હોય તેવી વાત છે, હકીકત શું છે? હકીકત ગઢડા તાલુકામાં છેલ્લા 3 દિવસથી ગઢડાના લાખણકા, કોરડકા, હોળાએ થઈને આ રાયપર વિસ્તારમાં એમનું લોકેશન જોવા મળે છે અને પગમગ જોયા છે। સ્ટાફ દ્વારા તેને રૂબરૂ પણ જોયેલ છે અને પણ આ વિસ્તાર એમના માટે નવો છે અને એક નર છે। અને બીજી વસ્તુ, ગામ લોકોને ખાસ અપીલ છે કે આ વિસ્તારના આજુબાજુમાં જે લોકો વાડીએ રહેતા હોય છે તે ખુલ્લામાં સૂવાનું ટાળે અને ખાસ સૂચના એવી પણ છે કે જે ખેતરના ફરતે જે ઝટકા મૂકે છે, કરંટ મૂકે છે, તો એમને ન મૂકવા અપીલ છે મારી ખાસ। આ વિસ્તારના લોકોને, ખેડૂતોને વિનંતી પણ કરવામાં આવી છે કે કોઈ પણ લોકો જે છે તે પોતાના વાડી વિસ્તારમાં રાત્રે એકલા ફરે નહીં, પોતાના વિસ્તારમાં જે ઝટકા મૂકવામાં આવ્યા હોય તો તે પણ બંધ કરી દે અને જે જનાવર છે તેમને પણ ખોટી રીતે કોઈ હેરાનગતિ ન થાય તે માટે તમામ લોકોએ પૂરતી સાવચેતી રાખવી ખાસ જરૂરી હોય તેવું જિલ્લાના જે આરએફઓ અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। રઘુવીર મકવાણા, જી મીડિયા, રાયપર।